વાત ગુજરાતની કરીએ તો કોરોનાના કેસમાં સતત વધારો ગુજરાતમાં પણ થઈ રહ્યો છે અને એમાં અમદાવાદમાં સોમવારે કોરોનાના નવા 5 કેસ નોંધાયા, જેમાં 2 મહિલાઓ અને 3 પુરુષો સંક્રમિત છે. આ તમામ અમદાવાદ શહેરના ખાડિયા, બોડકદેવ, નવરંગપુરા અને દરિયાપુરના છે, જેમાંથી 2 દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી છે, જેઓ બેંગલુરુથી આવ્યા હતા. ગાંધીનગરમાં કોરોનાના વધુ 3 કેસ નોંધાયા છે. આઈઆઈટી પાલેજના 2 પ્રોફેસર કોરોનાગ્રસ્ત થયા છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 57 પર પહોંચી રહ્યો છે. ગુજરાતમાં પણ સંક્રમણ ધીમે ધીમે વધતું જોવા મળી રહ્યું છે. અમદાવાદમાં અત્યારે વધારે કેસ આવી રહ્યા છે અને મોટાભાગના કેસ ખાડિયા, બોડકદેવ, નવરંગપુરા, દરિયાપુર, નારણપુરા, પશ્ચિમ વિસ્તારના જે વિસ્તારો છે ત્યાંથી આવી રહ્યા છે. ગાંધીનગરમાં પણ 3 કેસ પોઝિટિવ નોંધાયા છે અને તેમાં 2 પ્રોફેસર્સ કે જે આઈઆઈટી પાલેજના હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે. કેટલાક લોકોની ટ્રાવેલ હિસ્ટ્રી પણ છે, જેઓ દેશમાં અથવા તો દેશની બહાર ક્યાંય ફરવા ગયા હોય, કામ અર્થે ગયા હોય અને પાછા ફર્યા હોય ત્યારે તેઓ કોરોના સંક્રમિત થઈને આવ્યા હોય. હવે ધીમે ધીમે રાજ્યમાં પણ કોરોનાનું સંકટ વકરી રહ્યું છે, કારણ કે પોઝિટિવ કેસનો આંકડો પણ વધ્યો છે. 57 સુધી પહોંચી ગયા છે પોઝિટિવ કેસનો આંકડો.